રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ગુણાતીતપુર ખાતે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી। કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભચાઉના ગુણાતીતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ સેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી। એક સમયે સૂકો મલક ગણાતો કચ્છ વિસ્તાર હાલ ખેતી ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે। અહીંની કેરી તથા દાડમ સહિતના ફળ સરહદ વટાવી વિદેશમાં પહોંચ્યા છે। વિદેશોમાં કચ્છી ખેત પેદાશોની માંગ પણ એટલી જ છે। પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પણ કચ્છના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ત્યારે કચ્છના ગુણાતીતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનું અભિયાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે। રાજ્યપાલશ્રીએ લોકોના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ મોડેલને અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી। આજે અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેના સારા પરિણામો મળી રહ્યા છે। વૈજ્ઞાનિક તારણો અનુસાર કુદરતી રીતે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે પ્રાકૃતિક ખેતી મહત્વનું પરિબળ સાબિત થઈ છે। વિવિધ પ્રકારની પાકની બીમારીઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની મદદથી અટકાવી શકાય છે, એમ રાજ્યપાલશ્રીએ દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું હતું। રાજ્યપાલશ્રીએ કચ્છ સહિત સમગ્ર રાજ્યના વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું।